નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। કોડીનારમાં જાહેર પરિવહન સેવાઓમાં મહત્વનો વધારો થયો છે। પ્રજાને વધુ સુવિધાજનક અને સરળ મુસાફરી ઉપલબ્ધ થાય તે હેતુથી નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। કોડીનાર એસટી ડેપો ખાતે આજે સવારે 11 વાગે કોડીનાર તાલાળા રાજકોટ રૂટ પર દોડનારી નવી ગુર્જર નગરી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવી બસનું શુભ મુહૂર્ત પ્રદ્યુમન વાજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। લોકાર્પણ સમયે હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે નવી સેવાનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ભગુભાઈ પરમાર, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ મોરી, જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ બારડ તેમજ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા। કાર્યક્રમ અમરેલીના વિભાગીય નિયામકના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો। કોડીનાર ડેપોના મેનેજર હસમુખભાઈ ગોંડલિયા, એટીઆઈ કરસનભાઈ મોરી, અજીતભાઈ બારડ સહિત ડેપોના સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવી બસ સેવા શરૂ થતાં મુસાફરોને કોડીનાર, તાલાળા અને રાજકોટ વચ્ચે વધુ અનુકૂળ અને સુગમ પરિવહન સુવિધા મળશે। ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા પ્રજાહિતમાં લેવામાં આવેલ આ પહેલને લોકો દ્વારા આવકારવામાં આવી રહી છે। રિપોર્ટર પરેશ લશ્કરી।